हेलो नमस्कार एंड वेलकम टू ऑटो एंड गैजेट शो फ्रेंड्स आई एम योर होस्ट નુપુર ફ્રેન્ડ્સ આજના એપિસોડમાં અમે બે ખાસ વસ્તુઓ આપના માટે લઈ આવ્યા છીએ એઝ યુ કેન સી કે મારી પાછળ જે હોન્ડા લખેલું છે ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ પ્લાન્ટ ઇન ધ વર્લ્ડ ઓફ અ ટુ વ્હીલર યસ ટુ વ્હીલરનો સૌથી મોટો પ્લાન્ટ અમે આજે આપને બતાવીશું અને આ પ્લાન્ટ બીજે ક્યાંય નહીં પણ ગુજરાતમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં જ છે તો સાથે જ આપને આજે બતાવીશું કે કેવી રીતે એક હોન્ડા એક્ટિવા બને છે જી હા એના એન્જિન કોમ્પોનન્ટથી શરૂ કરી અને છેક એન્ડ સુધી એસેમ્બલી લાઇન મેન્યુફેક્ચરિંગ દરેકે દરેક વસ્તુ આપને બતાવીશું તો પ્લાન્ટમાં એન્ટર થઈએ એ પહેલા એક નજર કરીએ આ પ્લાન્ટ્સની કેટલીક હાઇલાઇટ્સ પર HMSI એટલે કે હોન્ડા સ્કૂટર્સ એન્ડ મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતમાં તેનો ચોથો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો અને દુનિયાના આ સૌથી મોટા સ્કૂટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. તમને તો ખુશી થતી હશે પણ તમારા કરતા મને વધારે ખુશી થાય છે. મેં પણ મારા સમયની અંદર 15-20 વર્ષ કાઇનેટિક ચલાવેલું છે એટલે હું પણ સ્કૂલમાં લઈને કાઇનેટિક લઈને જતી હતી હોઉં છું. એટલે ગુજરાતની અને ભારતની દીકરીઓ આ તમારા કાઇનેટિક અને હોન્ડાથી ખુશ થઈ જવાની છે. એટલી માંગ આ સ્કૂટરની વધવાની છે. આ પહેલા હોન્ડા રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકમાં તેના 3 પ્લાન્ટ સ્થાપી ચૂક્યું છે પરંતુ ગુજરાતમાં જે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે તે કંઈક ખાસ અને બીજા પ્લાન્ટ કરતાં અલગ છે કારણ કે ગુજરાતના અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુરમાં સ્થપાયેલો આ પ્લાન્ટ દુનિયાનું સૌથી મોટું સ્કૂટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે અને હોન્ડાનો ઇન્ડોનેશિયા બાદ આ બીજો પ્લાન્ટ છે કે જ્યાં ફક્ત અને ફક્ત સ્કૂટરનું જ ઉત્પાદન કરવામાં આવશે. અહીંયા ઉત્પાદન કરવામાં આવશે હોન્ડા ડિયો અને હોન્ડા એક્ટિવાનું. તો શા માટે હોન્ડા દ્વારા આ પ્લાન્ટ માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી આવો જાણીએ HMSIના MD અને CEO પાસેથી. Firstly, we several times visited Gujarat or reality I also visited to many areas but in Gujarat is the most matching for our plant image. Also in that time we start for the discuss to the Gujarat government. I feel in that time for the Chief Minister Honorable Narendra Modi, Chief Minister in that time, and they also compromised for the strong support for us, and we decided fine. વિઠલાપુરમાં સ્થાપવામાં આવેલ હોન્ડાનો આ પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો ટુ વ્હીલર પ્લાન્ટ છે અને આ પ્લાન્ટ 250 એકર જમીનમાં પથરાયેલો પ્લાન્ટ છે પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે આટલો મોટો પ્લાન્ટ હોન્ડા દ્વારા ફક્ત 13 મહિનામાં એક જાદુઈ મહેલની જેમ ઊભો કરવામાં આવ્યો છે. તો કઈ રીતે HMSI દ્વારા ફક્ત 13 મહિનાની અંદર વિશ્વનું સૌથી મોટું સ્કૂટર મેન્યુફેક્ચરિંગ યુનિટ ઊભું કર્યું આવો જાણીએ. जी पहली बात एक चैलेंजिंग स्पिरिट क्योंकि एक तो अगर हम मार्केट की तरफ से देखें तो हमारा ऑलरेडी कोई कस्टमर काफ़ी देर से वेट कर रहे थे हमारे प्रोडक्ट्स के स्पेशली स्कूटर्स का तो एक स्वाभाविक था कि हम जल्द से जल्द इस प्लांट को ग्रीन फील्ड से कमर्शियल प्रोडक्शन स्टार्ट करने के लिए जल्द से जल्द इसके ऊपर कोशिश करें. तो एक तो ये स्टार्टिंग पॉइंट में ही पूरी टीम की ये इच्छा थी कि हम इसको जल्द से कंप्लीट करें. एक तो वो है चैलेंजिंग स्पिरिट. सेकेंड था कि इसमें काफ़ी लेवल हद तक हमने ऑटोमेशन भी किया है. काफ़ी मशीनरी जैसे रोबोटिक्स का और सबसे पहली बार हमने प्रेस में रोबोटिक्स को यूज़ किया है और प्लस ग्राउंड से 13 मंथ्स में जो ये प्लांट बना है और दूसरे जो हमने प्लांट से क्योंकि 3 प्लांट हम इंडिया में ऑलरेडी बना चुके हैं तो काफ़ी लर्निंग्स हमारी उन प्लांट्स को बनाने से भी हुई थी और उन लर्निंग्स को यहाँ पे अप्लाई किया तो रिजल्ट हुआ कि हम 13 मंथ्स में इसको कंप्लीट कर पाए. વિઠલાપુરમાં સ્થાપવામાં આવેલો હોન્ડાનો આ ચોથો પ્લાન્ટ ગ્રીન પ્લાન્ટ પણ છે
કારણ કે આ પ્લાન્ટમાં વાતાવરણને નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સાથે પર્યાવરણ અનુકૂળ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. તો સાથે જ વિઠલાપુરનો આ પ્લાન્ટ HMSIનો અત્યાર સુધીનો સૌથી આધુનિક પ્લાન્ટ છે, કારણ કે આ પ્લાન્ટમાં આવેલ પ્રેસ શોપ રોબોથી સંપૂર્ણપણે સંચાલિત છે. તો સાથે જ પહેલીવાર હોન્ડાએ વેક્યુમ કુલિંગ ટેકનોલોજી અને ડાય કાસ્ટિંગમાં નાઇટ્રોજન પ્રેશરાઇઝ રજૂ કર્યું છે. વિવિધ પ્રક્રિયાઓમાં ડિજિટલ અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને મશીન શોપમાં QR કોડ સાથે ઇનહાઉસ પાર્ટ્સની ટ્રેસેબિલિટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સાથે જ HMSIનું કહેવું છે કે આ પ્લાન્ટ સ્થાપીને તેઓએ ગુજરાતમાં 3000 નોકરીની તકો ઊભી કરી છે અને આ પ્લાન્ટ દ્વારા તેઓ ન ફક્ત પ્રોડક્શન કરશે, પરંતુ ગુજરાતની અંદર તેઓ પોતાની સામાજિક જવાબદારી વિઠલાપુર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ નિભાવશે. સો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ સ્કૂટર પ્લાન્ટ. અને આ પ્લાન્ટ છે ગુજરાતની અંદર. જી હા, ગુજરાતના વિઠલાપુરમાં સૌથી મોટો સ્કૂટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોન્ડા દ્વારા બનાવવામાં આવ્યો છે. તો આ પ્લાન્ટમાં આપને બતાવીશું કે આપ જે એક્ટિવા ચલાવો છો અથવા તો જે હોન્ડાનું ડીઓ ચલાવો છો એ કેવી રીતે તૈયાર થાય છે. સૌથી પહેલા સેગમેન્ટની જો વાત કરવામાં આવે, જે મારી આગળ પાછળ જે આ તમામ મશીનરીઝ જોઈ રહ્યા છો, આ જે પાર્ટ છે, આ પોર્શન છે એન્જિનનો, એટલે કે જે જીવ છે આ બાઇકનો, મેઇન તાકાત જે છે એ અહીંયા બને છે. આ પોર્શનમાં બને છે એન્જિનના અલગ અલગ ટુકડા. જે પ્રમાણે તમે જુઓ છો કે કમ્પ્લીટલી ઓટોમેશનની સાથે અલગ અલગ પાર્ટ્સ જે છે એન્જિનના એ અહીંયા બને છે, કારણ કે ધીસ ઇઝ અ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, ધીસ ઇઝ નોટ અ એસેમ્બલી પ્લાન્ટ. BMWની જ્યારે આપણે વાત કરી હતી, એસેમ્બલી પ્લાન્ટ બતાવ્યો હતો, ત્યારબાદ સંદેશ ન્યૂઝ ફરી એકવાર એક હિસ્ટ્રી બનાવવા જઈ રહ્યું છે. ફર્સ્ટ ટાઈમ એવર ઇન ગુજરાતી મીડિયા એક સ્કૂટરનું મેન્યુફેક્ચરિંગ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. નોટ એન એસેમ્બલિંગ, મેન્યુફેક્ચરિંગ. આઈ વુડ લાઈક ટુ રિપીટ, કારણ કે જે પ્લાન્ટ્સ છે, પ્લાન્ટની અંદર અત્યારે મશીનરી તૈયાર થઈ રહી છે, એ છે એન્જિનના એક એક પાર્ટ અહીંયા તૈયાર થશે અને આ જ પ્લાન્ટથી મશીન બનશે. આગળ જઈએ નેક્સ્ટ સ્ટેશન ઉપર અને જોઈએ કે કઈ રીતે એક આખું ટુ વ્હીલર, એક આખું એક્ટિવા અથવા તો ડીઓ તૈયાર થાય છે. કમ વિથ મી. સો એઝ યુ કેન સી કે જે પ્રમાણે જે આગળ અમે આપને બતાવ્યું કે એન્જિનના પાર્ટ્સ તૈયાર થઈ રહ્યા હતા, એ એન્જિનના પાર્ટ્સ હવે એન્જિનનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે આ એન્જિનની એસેમ્બલી લાઇન છે, જે પ્રમાણે જે શાફ્ટની ઉપર એન્જિનના અલગ અલગ પાર્ટ્સ ફરી રહ્યા છે, અલગ અલગ ટ્રેમાં પાર્ટ્સ છે, અને આ બધા જ જે પાર્ટ્સ છે એને કમ્બાઈન કરી અને એક એન્જિન કે જે કોઈ પણ વ્હીકલનો જીવ હોય છે, કોઈ પણ વ્હીકલનું જે કહી શકાય કે એની તાકાત હોય છે, એ એન્જિન અહીંયા એસેમ્બલ થાય છે. જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં વર્કર્સ કામ કરી રહ્યા છે. આ પ્લાન્ટ વિશેની થોડીક માહિતી આપને આપી દઉં તો આ જે પ્લાન્ટ છે, આ પ્લાન્ટની અંદર 3000 વર્કર્સ કામ કરે છે. આ પ્લાન્ટ છે સૌથી મોટો ટુ વ્હીલર પ્લાન્ટ છે વર્લ્ડનો, પણ આ પ્લાન્ટને બનાવવા માટે ફક્ત 13 મહિનાનો જ સમય લાગ્યો છે અને 1100 કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. સાથે જ આ પ્લાન્ટની એક ખાસિયત એ છે કે આ પ્લાન્ટને ગ્રીન પ્લાન્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. જેટલી પણ લાઇટ્સ આ પ્લાન્ટમાં છે, આ બધી જ LED છે અને દિવસ દરમિયાન ઓછામાં ઓછી લાઇટનો ઉપયોગ કરવામાં આવે તેનો પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. અને તેના કારણે મોસ્ટલી જે ડે લાઇટ્સ પ્લાન્ટની અંદર આવે અને સનલાઇટની અંદર, ડે લાઇટની અંદર જ કામ થાય, ઇલેક્ટ્રિસિટીનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને સાથે જ ગુજરાતમાં જે ઇલેક્ટ્રિસિટી છે એની ઉપર હોન્ડાને એટલો ભરોસો છે કે આ પ્લાન્ટની અંદર આટલી મોટી એસેમ્બલી લાઇન છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અહીંયા, પણ તેમ છતાં પણ ક્યાંય પણ એક પણ જનરેટર લગાવવામાં નથી આવ્યું. જે ડિરેક્ટ ઇલેક્ટ્રિસિટી લાઇન હોય છે તેની ઉપર જ આ આખો પ્લાન્ટ નિર્ભર રહે છે. વેલ, આગળ જોઈએ કે હવે એન્જિન તો એસેમ્બલ થઈ ગયું છે, પણ હવે આગળ અન્ય પાર્ટ્સ કેવી રીતે બને છે, એક સ્કૂટર આખું કેવી રીતે તૈયાર થાય છે. જઈએ નેક્સ્ટ સ્ટેશન પર. સો નેક્સ્ટ સ્ટેશન પર આપણે પહોંચી ચૂક્યા છીએ. પ્રીવિયસ સ્ટેશન ઉપર આપણે જોયું કે જે પ્રમાણે એક આખું એન્જિન તૈયાર થયું એન્ડ નાવ યુ કેન સી કે એ એન્જિનને જે ફ્રેમ હોય છે, એક ફ્રેમ એટલે કે એક સ્કેલિટન જેને કહેવામાં આવે એક સ્કૂટરનું, એ સ્કેલિટનની ઉપર આ એન્જિનને ફિટ કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે ઓટોમેટેડ રોબોટ્સ અને માણસો, હ્યુમન, બંનેના એફોર્ટને સાથે મેળવી અને આ સ્કેલિટનની અંદર એટલે કે ફ્રેમની અંદર એન્જિન ફિક્સ કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે આગળ વધતા જઈએ છીએ તે પ્રમાણે ધીમે ધીમે એક સ્કૂટરની ઇફેક્ટ આપણને મળતી જઈ રહી છે. ફ્રેમની ઉપર એન્જિન લાગ્યું છે, એન્જિન લાગ્યા બાદ સસ્પેન્શન લગાવી દેવામાં આવ્યા છે અને રેર ટાયર જે છે એ રેર ટાયર પણ આ ફ્રેમ ઉપર લાગી ચૂક્યું છે. એટલે કે જે ફ્રેમ એક અંદર આવી હતી એ ફ્રેમ હવે ધીમે ધીમે એક
સ્કૂટરનું સ્વરૂપ ધારણ કરતી અહીંયા દેખાઈ રહી છે। જે અત્યારે આપ જોઈ રહ્યા છો આ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, આ એસેમ્બલી લાઇન આ પ્લાન્ટની છે જેની ઉપર સ્કૂટર તૈયાર થઈ રહ્યું છે। આગળ જો વધતા જઈએ તે પ્રમાણે આગળ વધુ સ્કૂટર વધુ રૂપ એનું અખત્યાર કરતું જઈ રહ્યું છે, વધુ રૂપ લેતું જઈ રહ્યું છે। એઝ યુ કેન સી કે ફ્રન્ટ બોડી પાર્ટ પણ અહીંયા લગાવવામાં આવી રહ્યા છે। ફરીથી એકવાર આપને જણાવી દઉં કે ફર્સ્ટ ટાઈમ આપ જોઈ રહ્યા છો એક સ્કૂટરનું કમ્પ્લીટ મેન્યુફેક્ચરિંગ ફ્રોમ A to Z। એન્જિનના જે પાર્ટ્સ છે ત્યાંથી શરૂ કરી અને એક આખું એક્ટિવા અથવા તો આખું ડીઓ કઈ રીતે તૈયાર થાય છે ફર્સ્ટ ટાઈમ અમે આપને બતાવી રહ્યા છીએ। ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ગુજરાતી મીડિયા। જે પ્રમાણે તમે જુઓ છો કે એક્ટિવા અહીંયા તૈયાર થઈ રહ્યું છે। એક્ટિવાનું જે આપણે જોયું હતું આગળ એક ફ્રેમ હતી, ફ્રેમની ઉપર એન્જિન લાગ્યું, ત્યારબાદ રેર પોર્શન, સસ્પેન્શન, ટાયર લાગ્યા અને હવે ફ્રન્ટ પોર્શનને તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ હવે તૈયારી થઈ રહી છે તેના સ્ટીયરિંગ રોડની। જે પ્રમાણે તમે જુઓ છો કે અહીંયા સ્ટીયરિંગ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે। જે રોબોટ્સ છે તેની સાથે માણસો સાથે મળી અને આ એક સ્કૂટર તૈયાર કરી રહ્યા છે। અલગ અલગ કોમ્પોનન્ટ્સ છે જે અત્યારે ફિટ કરવામાં આવી રહ્યા છે। ફ્યુલ ટેન્ક પણ અત્યારે આમાં લાગી ચૂકી છે। તો સાથે જે પ્રમાણે આપ જુઓ છો કે જે એસેમ્બલી લાઇનની ઉપર જે શાફ્ટ ફરતી જાય છે તેની સાથે સાથે જે સામાન પણ જોઈતો હોય છે એ તમામ સામાન અહીંયા દેખાઈ રહ્યો છે। જે એક્ટિવાના જે અલગ અલગ પાર્ટ્સ છે, જો ફ્રન્ટ લાઇટની વાત કરવામાં આવે કે પછી પોર્શનની, બોડી પોર્શનની, સીટની, ફ્યુલ ટેન્કની, દરેકે દરેક વસ્તુ આપ અહીંયા જોઈ શકો છો। સો એઝ યુ કેન સી કે એક સ્કૂટર, એક એક્ટિવા હવે ધીમે ધીમે આકાર પકડતું અહીંયા દેખાઈ રહ્યું છે। એક્ટિવાનો જે ફ્રન્ટ પોર્શન છે એ અહીંયા લગાવવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે તમે જુઓ છો કે કઈ રીતે ફ્રન્ટ પોર્શન અહીંયા લગાવવામાં આવી રહ્યો છે, એના વાયરિંગની સાથે કમ્પ્લીટ ફ્રન્ટ પોર્શન તૈયાર છે અને હવે તેને ચેસી ઉપર એના ફ્રેમ ઉપર ફિટ કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદની જો વાત કરવામાં આવે તો નેક્સ્ટ સ્ટેશન ઉપર એના વાયરિંગ્સ કરવામાં આવે છે, વાયરિંગ ફિટ કરવામાં આવે છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડને ચકાસવામાં આવે છે, જે ટાયર છે એ ટાયરને પણ અહીંયા ચેક કરવામાં આવે છે અને જે વાયરિંગ છે કમ્પ્લીટ વાયરિંગ સેટઅપ કરવામાં આવી રહ્યું છે। જે હેડ છે બરાબર લાગ્યું છે કે નહીં એની મજબૂતી પણ ચેક કરવામાં આવી રહી છે, વેલ્ડ કરવામાં, બોલ્ટ કરવામાં આવી રહ્યા છે। એટલે કે એક એસેમ્બલી લાઇન જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે હું જો વાત કરું કે અહીંથી છેક સુધી જો આપ જુઓ તો એક્ટિવા આપને એસેમ્બલ થતા દેખાઈ રહ્યા છે અને આ જ કારણ છે કે એક વર્ષની અંદર જે 12 લાખ યુનિટ ઉત્પાદન કરવાની જે વાત હોન્ડા દ્વારા કરવામાં આવી છે આ વાત અહીંયા ફળીભૂત થતી દેખાય છે। વેલ, જે પ્રમાણે એસેમ્બલી લાઇન ઉપર આગળ વધી રહ્યા છીએ એક એક્ટિવા તેનો આકાર પકડતું દેખાઈ રહ્યું છે। જે પ્રમાણે આપ જુઓ છો કે જે ચેસી છે એની જે ફ્રેમ છે એની ઉપર અલગ અલગ કોમ્પોનન્ટ્સ લગાડી દેવામાં આવ્યા છે અને હવે તેનો બોડી પોર્શન જે છે આ બોડી પોર્શનને એક્ટિવા પર લગાવવામાં આવી રહ્યો છે। એઝ યુ કેન સી કે બોડી પોર્શનના ફ્રન્ટ અને રેર ભાગને અહીંયા લગાડવામાં આવી રહ્યો છે। ફર્સ્ટ ટાઈમ આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે એક ટુ વ્હીલરનું મેન્યુફેક્ચરિંગ થાય છે સીધું જ હોન્ડાની, એટલે કે દુનિયાની સૌથી મોટી સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપની ફેક્ટરીમાંથી અમે આપને બતાવી રહ્યા છીએ। અને આ ફેક્ટરી બીજે ક્યાંય નહીં પણ ગુજરાતના વિઠલાપુરમાં છે। ધીમે ધીમે એક એક્ટિવા પોતાનો શેપ પકડતો જાય છે। જે આખું બોડી છે હવે આ પોર્શન જે છે અહીંથી બોડી વર્ક શરૂ થયું છે। જે પ્રમાણે તમે જુઓ છો કે અત્યારે સાઈડના જે પડખા છે તે લગાવવામાં આવી રહ્યા છે। એટલે કે જો વાત કરવામાં આવે તો એક જ એસેમ્બલી લાઇનની ઉપર એકવાર એન્જિન તૈયાર થઈ જાય છે ત્યારબાદ જે અલગ અલગ કોમ્પોનન્ટ્સ છે તેના માટે એક્ટિવાને તૈયાર કરવા માટે બીજે ક્યાંય નથી લઈ જવામાં આવતું। આ જે ફેક્ટરી છે આ ફેક્ટરીની અંદર 2 એસેમ્બલી લાઇન છે। એક એસેમ્બલી લાઇનની ઉપર ડીઓ તૈયાર કરવામાં આવે છે જે પાછળના પોર્શનમાં છે અને બીજી જે એસેમ્બલી લાઇન છે એની ઉપર હાલ એક્ટિવા તૈયાર કરવામાં આવી રહ્યું છે। આપ જે એક્ટિવા ચલાવો છો એ એક્ટિવા કઈ રીતે તૈયાર થાય છે તે અમે આપને બતાવી રહ્યા છીએ। જે આપ જોઈ રહ્યા છો કે એક્ટિવા હવે ફ્રન્ટ ભાગમાંથી પોતાનો લુક જે છે એ તૈયાર કરી ચૂક્યું છે અને હવે રેર પોર્શનના જે બોડી પાર્ટ છે તેને લગાવવાનો વારો છે। અને આગળના ભાગમાં જે પ્રમાણે આપ જુઓ છો કે જે રેર પોર્શન છે અને જે સીટ્સ છે તેને અહીંયા લગાવવામાં આવી રહ્યું છે। જે આપ જોઈ રહ્યા છો કે રેર પોર્શન અહીંયા ફિટ થઈ રહ્યો છે કે કઈ રીતે એક્ટિવાનું બોડી ફિટ કરવામાં આવે છે એ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। એઝ યુ કેન સી કે વાયરિંગની સાથે સાથે દરેક વસ્તુનું ધ્યાન રાખી એક નટ બોલ્ટ પરફેક્ટલી કસાય, ક્યાંય પણ કોઈ ગેપ ન રહી જાય, ક્યાંય પણ કોઈ પ્રકારની ખામી ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખી અને અહીંયા એક
એક્ટિવા તૈયાર કરવામાં આવી રહ્યું છે અને દેશમાં સૌથી વધુ વેચાતું આ ટુ વ્હીલર છે એક્ટિવા. કઈ રીતે તૈયાર થાય છે આપની નજર સમક્ષ આપ એક એક્ટિવાને બનતું જોઈ શકો છો. ટેલ લાઇટની સાથે જ આખો જે રેર પોર્શન તૈયાર હોય છે એને લગાડી દેવામાં આવે છે. એક્ટિવા ઓલમોસ્ટ હવે અહીંયા પોતાનું જે રૂપ છે, પોતાનું સ્વરૂપ છે એ ધારણ કરી ચૂક્યું છે, જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો. વેલ, આગળના સ્ટેશન ઉપર જઈએ અને જોઈએ કે કઈ રીતે એક એક્ટિવાને તૈયાર કર્યા પછી, એક ફ્રેમમાંથી એક એક્ટિવા બનાવ્યા પછી તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, તેનું પરીક્ષણ કરવામાં આવે છે, કઈ રીતે તેના સ્ટીકર્સ લગાડવામાં આવે છે. સો એઝ યુ કેન સી કે જે એક્ટિવાના સ્ટીકર્સ છે એ અહીંયા તૈયાર થાય છે. આગળના જો યુનિટ્સમાં આપ જોશો તો ઇટ્સ બ્લેન્ક ઓવર ધેર, પણ હવે અહીંયાથી એક્ટિવા ઇટ્સ હોન્ડા ઇકો ટેકનોલોજી. સો હોન્ડા ઇકો ટેકનોલોજીના સ્ટીકર્સ લગાડવામાં આવે છે. એક્ટિવા 3Gનું સ્ટીકર્સ પણ અહીંયા તૈયાર કરવામાં આવે છે. એઝ યુ કેન સી કે જે એમણે એક્ટિવા 3Gનું આ સ્ટીકર લીધું છે અને એક જે પોર્શન છે એ પોર્શનને ઉપર રાખી એક મોલ્ડ તૈયાર કરવામાં આવેલો છે. એ મોલ્ડની ઉપર ડાયરેક્ટ સ્ટીકરને ચોંટાડી દેવામાં આવે છે અને ત્યારબાદ જે ડેકીનો પોર્શન છે એ પણ અહીંયા તૈયાર થાય છે. સ્ટીકર્સની સાથે સાથે જે આપ જોઈ રહ્યા છો કે જે ડેકી લગભગ એક હેલ્મેટ સમાઈ જાય એટલી ડેકી એક્ટિવામાં આવે છે, એ પણ અહીંયા તૈયાર કરવામાં આવે છે. ઓલમોસ્ટ જો ફ્રેન્ડ્સ હવે કહેવામાં આવે કે આપનું પ્રિય એક્ટિવા હવે એક ફ્રેમમાંથી એક એક્ટિવાનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. ઓલમોસ્ટ એક સ્કૂટર અહીંયા બની ચૂક્યું છે. વેલ, ધીસ ઇઝ ધ સ્ટેશન કે જ્યાં લાસ્ટ કોમ્પોનન્ટ એટલે કે સીટને અહીંયા ફિટ કરવામાં આવે છે. સીટને જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે જે વર્કર્સ કામ કરી રહ્યા છે હાલ સીટ ફિટ કરી રહ્યા છે. સી કે જે પાછળ જે એમને સામાન મળતો હોય છે એની લાઈન ઉપરથી સીટ તેમને મળી છે અને હવે એક્ટિવાની સીટ એ લાસ્ટ કોમ્પોનન્ટ છે. એ લાસ્ટ કોમ્પોનન્ટ તૈયાર થઈ ગયો છે ને ગ્રેબ ગ્રીલ અને સીટ બંને વસ્તુ અહીંયા એક એક્ટિવામાં લગાડવામાં આવી છે. બેટરીઝ પણ અહીંયા લગાવવામાં આવી રહી છે અને જો વાત કરવામાં આવે તો ઓલમોસ્ટ એક્ટિવા 3G અહીંયા તૈયાર થઈ ચૂક્યું છે. પરંતુ એક્ટિવા 3G તૈયાર થયા પછી તેમાં કોઈ ખામી તો નથી ને, વાયરિંગમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ દરેકે દરેક વસ્તુને અહીંયા ચેક કરવામાં આવી રહી છે. બેટરીમાં કોઈ પ્રોબ્લેમ નથી, દરેકે દરેક વસ્તુને ચેક કરવામાં આવે છે. જે પ્રમાણે જુઓ છો કે લાસ્ટ ટાઈમનું જે ચેકિંગ છે એ એસેમ્બલી લાઇન પરથી ઉતારતા પહેલાંનું આ લાસ્ટ ટાઈમનું ચેકિંગ અહીંયા કરવામાં આવી રહ્યું છે એક્ટિવા 3Gનું. દરેકે દરેક બોલ્ટ છે કે પછી તેના એક્સિલેટર કેબલની વાત કરવામાં આવે કે પછી ચોકની વાત કરવામાં આવે, સાઇડ લાઇટ્સ છે, હોર્ન છે, આ દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે ચાલે છે કે કેમ એને અહીંયા ટેસ્ટ કરવામાં આવે છે. એન્ડ વિથ ધીસ વી હેવ રીચ ટુ ધ એન્ડ ઓફ એસેમ્બલી લાઇન. જી હા, એક્ટિવા 3G અહીંયા તૈયાર થઈ ચૂક્યું છે. બોડી જે છે કલરને પોલિશિંગ કરવામાં આવી રહ્યો છે અને પોલિશિંગ કર્યા બાદ એક્ટિવાની યાત્રા જે છે એક ફ્રેમમાંથી એક સ્કૂટર બનવાની આ યાત્રા અહીંયા પૂર્ણ થાય છે. બટ યસ, આપને જણાવી દઈએ કે આ જે યાત્રા અહીંયા પૂર્ણ થાય છે પણ અહીંથી એક નવી યાત્રાની પણ ઓફકોર્સ શરૂઆત થાય છે. યસ, અહીંથી એક્ટિવાને અત્યારે એસેમ્બલી લાઇન પરથી નીચે ઉતારી લેવામાં આવ્યું છે. એસેમ્બલી લાઇન અહીંયા પૂરી થઈ ગઈ છે પણ હજી ટેકનિકલ ટેસ્ટિંગ જે છે તે બાકી છે. પૈડા વ્યવસ્થિત રોલિંગ આપે છે કે કેમ એ દરેક વસ્તુની અહીંયા હવે તૈયારી શરૂ કરવામાં આવી છે, ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે એક એક્ટિવા તૈયાર તો થઈ ગયું છે પરંતુ હવે એની ખરી કસોટી અહીંયાથી શરૂ થાય છે. કારણ કે અહીંયાથી આ એક્ટિવાની જે ટેસ્ટિંગ લેબ છે એ અહીંયા આગળ છે. તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે આ નોઇઝ કેબિન છે. આ નોઇઝ કેબિનની અંદર તૈયાર થયેલા એક્ટિવાને લઈ જવામાં આવે છે અને આ એક્ટિવા જ્યારે અંદર જાય છે ત્યારે ચેક કરવામાં આવે છે કે આ એક્ટિવામાંથી, આ એન્જિનમાંથી કોઈ અનએક્સપેક્ટેડ વોઇસ નથી આવી રહ્યો ને જે પ્રોડક્શન કરવામાં આવ્યું છે તેની ક્વોલિટી પરફેક્ટ છે કે કેમ. સો વેલકમ બેક આફ્ટર ધ બ્રેક ફ્રેન્ડ્સ. એક્ટિવા કેવી રીતે બને છે એ તો જોયું, પણ એના કોમ્પોનન્ટ્સ કેવી રીતે બને છે એ કદાચ ક્યાંય આપે નહીં જોયું હોય. અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વિઠલાપુરમાં જે આ ફેક્ટરી બનાવવામાં આવી છે હોન્ડાનો આ ચોથો પ્લાન્ટ છે ઇન્ડિયામાં. ત્યાં આગળ જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે જે ફ્રેમ છે એ ફ્રેમને અહીંયા તૈયાર કરવામાં આવી છે અને કમ્પ્લીટલી રોબોટિક ટેકનોલોજીથી આ ફ્રેમ અહીંયા વેલ્ડ થઈ રહી છે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે જે વર્કર્સ છે એ પણ બહાર ઊભા રહીને કામ કરી રહ્યા છે અને અંદરના પોર્શનમાં જે છે
એ રોબોટ્સ છે અને ઓટોમેટિકલી આ ફ્રેમ તૈયાર થઈ રહી છે. જે વર્કર્સ છે એ વર્કર્સ બહાર ઊભા રહીને મોનિટરિંગ ચોક્કસથી કરે છે, પરંતુ જે ફ્રેમ એક તૈયાર થાય છે, આ ફ્રેમ કમ્પ્લીટ તૈયાર કરવા પાછળ આ રોબોટિક હેન્ડ જે છે, આ રોબોટ્સ છે, એટલે કે ઓટોમેશન, ઓટોમેટિક ટેકનોલોજી જવાબદાર છે. સો કોમ્પોનેન્ટ્સની વાત કરી રહ્યા છીએ ત્યારે એક ફ્રેમ કેવી રીતે બને છે એ તો અમે આપને બતાવ્યું. અહીંયા આપણને થોડોક કદાચ અવાજ નડશે, ધડાધડ ધડાધડ, કારણ કે આપણે અત્યારે છીએ પ્રેસ વર્ક જ્યાં થાય છે, જ્યાં બોડી મોલ્ડ્સ બનાવવામાં આવે છે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે રોબોટ્સ અહીંયા કામ કરી રહ્યા છે. ખૂબ મોટું મશીન છે, પ્રેસ કરી રહ્યું છે. જે પ્લેટ છે એલ્યુમિનિયમની, જે મેટલની પ્લેટ અંદર જાય છે અને એને મોલ્ડની ઉપર મૂકવામાં આવે છે અને ત્યારબાદ જે પ્રેસ ઉપરથી નીચે આવે છે, રોબોટિક હેન્ડ્સ એને બહાર લાવે છે અને જે શાફ્ટ છે એની ઉપર મૂકી દેવામાં આવે છે. કન્વેયર બેલ્ટ ઉપરથી આ બહાર જે વર્કર કામ કરી રહ્યા છે તેમની પાસે આવે છે. વેલ, વર્કર્સ જે કામ કરી રહ્યા છે એ કાનમાં ઇયર પ્લગ લગાડીને બેઠા છે, બટ આઈ મસ્ટ સે ઇટ્સ ટુ નોઇઝી ઇન હિયર, કારણ કે અહીંયા જે બનાવવામાં આવે છે એ ખૂબ મજબૂતી માટેના પાર્ટ છે. જે ફ્રન્ટ ફેન્ડર છે એ બનાવવામાં આવે છે અને જે ફ્યુલ ટેન્ક છે, આ બે વસ્તુઓને સૌથી વધારે મજબૂતી જોઈતી હોય છે. એ વસ્તુઓ અહીંયા તૈયાર કરવામાં આવે છે અને આ પ્રેસની ખાસિયત એ છે કે આ પ્રેસ અટક્યા વગર 24 કલાક 7 દિવસ એટલે કે 365 દિવસ આ પ્રેસ ચાલી શકે છે વિધાઉટ એની બ્રેક. યસ, એટલે કે ખૂબ મહત્વના પાર્ટ્સ અહીંયા બની રહ્યા છે. ઇટ્સ ટુ નોઇઝી, લેટ્સ ગો ટુ ધ પેઇન્ટ શોપ. સો વેલકમ ટુ ધ પેઇન્ટ શોપ. પેઇન્ટિંગ એરિયામાં અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ. HMSIનો આ સૌથી મોટો પ્લાન્ટ છે. ગુજરાતના વિઠલાપુરના પ્લાન્ટમાં અમે દરેકે દરેક ડિટેલ આપને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે એક ટુ વ્હીલર તૈયાર કરવામાં આવે છે. જે પેઇન્ટ શોપ છે એ પેઇન્ટ શોપની અંદર અત્યારે આ એક્ટિવાને પેઇન્ટ કરવામાં આવી રહ્યું છે. ખાસિયત એ છે કે પાછળની બાજુ જે છે, પાછળની બાજુ વોટર ફ્લો સતત ચાલુ રાખવામાં આવે છે અને આ જે સંપૂર્ણ એરિયા જો હું આપને બતાવું તો આ જે સંપૂર્ણ એરિયા આપ જોઈ રહ્યા છો, આ આખો એરિયા કવર કરાયેલો છે કે જેથી કરીને જે પેઇન્ટ હોય છે એ પેઇન્ટ કરતી વખતે ઘણો બધો ઉડતો હોય છે, એ પેઇન્ટ ઉડતો ન હોય. વેલ, આ જે પેઇન્ટ અત્યારે અહીંયા થઈ રહ્યો છે, અમે જે આપને બતાવી રહ્યા છીએ, આ પેઇન્ટ છે એ ફક્ત અત્યારે મેટલ પાર્ટ ઉપર આ પેઇન્ટ થઈ રહ્યો છે. બટ મેન્યુઅલી આ પેઇન્ટ થઈ રહ્યો છે. બટ કઈ રીતે ઓટોમેટિકલી એક વ્હીકલ પેઇન્ટ થાય છે, તેના અલગ અલગ કોમ્પોનેન્ટ્સને કેવી રીતે પેઇન્ટ કરવામાં આવે છે ઓટોમેટિકલી રોબોટિક્સની મદદથી, રોબોટ્સની મદદથી, આવો જોઈએ. સો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ કે જે રોબોટિક એરિયા છે ત્યાં આગળ ઓટોમેટિકલી કઈ રીતે પેઇન્ટ કરવામાં આવે છે એ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ. જે પોલ છે, એક પોલની ઉપર બધા જ કોમ્પોનેન્ટ્સને ગોઠવી દેવામાં આવ્યા છે. જે રોબોટ્સ છે એ રોબોટ સ્પ્રે કરે છે કલર અને આ રીતે એઝ યુ કેન સી કે કદાચ તમે જે ફોરેનની ફેક્ટરીઝમાં અત્યાર સુધી જોયું હશે, મે બી BMW, મર્સિડીઝ, ફરારી, એ પ્રમાણેનું કંઈક દ્રશ્ય અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે ગુજરાતના વિઠલાપુરમાં. HMSIની જે ફેક્ટરી છે જેની અંદર એક્ટિવા અને ડીઓ બને છે એને અત્યારે પેઇન્ટ કરવામાં આવી રહ્યું છે એન્ડ દેટ ઇઝ કમ્પ્લીટલી ઓટોમેટિક બાય ધ રોબોટ્સ. સો બોડી પેઇન્ટ જે છે એ પૂરું થઈ ચૂક્યું છે. આ જે છે એને ફિનિશિંગ આપવામાં આવી રહ્યું છે. પોલિશિંગ જે ડિપાર્ટમેન્ટ આપણે આગળ જોયું, પોલિશિંગ થયા પછી ફાઇનલી આ પાર્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે વર્કર છે અત્યારે ચેક કરી રહ્યા છે કે પાર્ટમાં ક્યાંય કોઈ ડિફેક્ટ નથી, ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો સ્ક્રેચ તો નથી ને, જે પેઇન્ટ થયો છે એ પ્રોપર પેઇન્ટ થયો છે કે કેમ, એ પ્રમાણે આ પાર્ટ્સને ચેક કરી અને પછી આગળ લઈ જવામાં આવે છે અને પછી આ તમામ પાર્ટ્સને જે પ્રમાણે આપણે એસેમ્બલી લાઇન જોઈ હતી તે એસેમ્બલી લાઇન ઉપર મોકલી દેવામાં આવશે અને આ પાર્ટ્સમાંથી એક કમ્પ્લીટ એક્ટિવા તૈયાર થશે. સો વિથ ધીસ એક્ટિવાની આ સફર અહીંયા પૂરી થાય છે. કઈ રીતે એક એક્ટિવા બને છે, કઈ રીતે એક ટુ વ્હીલર બને છે, અમે આપને બતાવ્યું અને તેની સાથે સાથે ઓટો એન્ડ ગેજેટ શોની આ સફર પર ફ્રેન્ડ્સ અહીંયા પૂરી થાય છે. તો આપને અમારો આ શો કેવો લાગ્યો, અથવા તો આપ જાણવા માંગો છો આપના ડ્રીમ બાઇક વિશે, આપની ડ્રીમ કાર વિશે અથવા કોઈ પણ ગેજેટ વિશે, તો આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ છે autoshow@sandeshnews.tv. આવતા સપ્તાહે ચોક્કસ મળીશું કંઈક નવી કાર, નવી બાઇક અને નવી વાતો સાથે. ટિલ ધેન, ડુ ટેક અ વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ એન્ડ પ્લીઝ 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 ડ્રાઈવ સેફ.